गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। ओ सर्वावतारिणे श्री हरि कृष्णाय नमः। ओम श्री घनश्यामाय नमः। ओम श्री स्वामीनारायणाय नमः। સહજાનંદ સ્વામી મહારાજની જય। બધા જ મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ। સ્વામિનારાયણ હરે। કહે ભૂમાનંદ સુનો સુભક્ત એકાગ્ર રાખી મન ઇન્દ્રિયુક્ત સંવાદ વર્ણિન્દ્ર નરેન્દ્ર કેરો જે સ્થાન મધ્યે પ્રગટ્યો ઘણેરો। ભૂમાનંદ સ્વામી કહે છે, હે વાઘજી ભગત, હવે અચિંત્યાનંદ વર્ણિન્દ્ર અને લોધિકાના અભયસિંહ રાજા એનો સંવાદ સાંભળો કે હો। પ્રથમ તો આ ગ્રંથ જ્યાં રચાયો છે, વડતાલ નામ તો બધા સાંભળ્યું છે ને તમે? હે, ગાંધીજીની કડતાલ, એના ઈ કડતાલ કેવાય નરસિંહ મહેતાની, જો નરસિંહ મહેતાની કડતાલ, ગાંધીજીની હડતાલ અને સ્વામિનારાયણનું વડતાલ, એમ કહેવાય છે જગતમાં। તો વડતાલનો મહિમા ઘણો બતાવેલો છે। આજની કથામાં વડતાલની જ બધી વાત આવશે, સમજ્યા ને? એ સંભળાવું ભૂમાનંદ સ્વામી કે આચાર્ય શ્રી કહે છે, સાંભળો વડતાલનું વર્ણન, જેનો મોટો મહિમા છે। વ્રતપુરીની શોભા, જ્યાં ભગવાન સ્વામિનારાયણે પધરાવેલ લક્ષ્મી નારાયણ દેવ બિરાજમાન છે। વસ્યા જહાં અક્ષરના નિવાસી, જ્યાં સાક્ષાત ભગવાન નિવાસ કરીને રહેલા છે। જેમ કે કાશીમાં કાશી વિશ્વનાથ છે, એનો જબરો મહિમા છે, એમ વ્રતપુરીનો મહિમા છે। દ્વારાવતીને વળતી વિચારે, એનું મહાત્મ્ય એવું છે કે દ્વારિકાનું જેવું મહાત્મ્ય છે એવું વડતાલનું મહાત્મ્ય છે। જેમ કે આકાશમાં નક્ષત્રો ઘણા છે, તારાને બધા નક્ષત્ર કહેવાય। આપણી ઝીણે ઝીણે તારા દેખાય એ બધા નક્ષત્રો છે। તો એ બધા નક્ષત્રમાં સૂર્ય નામનું નક્ષત્ર છે ને બધા કરતા મોટું છે। સૂર્ય છે એક પ્રકારનો તારો જ છે, પણ એમાં જેટલો પ્રકાશ છે એવો બીજા કોઈ નક્ષત્રમાં નથી। સૂર્ય નક્ષત્ર છે સર્વ કરતા શ્રેષ્ઠ છે, એની સમાન કોઈ ના આવે। દુનિયામાં પર્વતો ઘણા છે, પણ મેરુ પર્વત જેવો કોઈ પર્વત ના આવે। દ્રવ્ય ઘણી પ્રકારનું છે, સોનું છે, રૂપું છે, પ્લેટિયમ છે,
પછી પૈસા છે, ડોલર છે, પાઉન્ડ છે, કેટલી જાત જાતનું હે ધીરમ ને દેશ દેશના નાણાંની વાતો અલગ હોય છે. પણ ચિંતામણી જેવું ધન બીજું કોઈ કહેવાય નહીં. ચિંતામણી એક હાથમાં હોય, સંકલ્પ કરો વસ્તુ તમને મળે. એક ચિંતામણી હો. એક શેઠિયો વિદેશ કમાવા ગયો તો સામાન કમાઈ અને મોટું વાણ ભરીને આવતો હતો દરિયાને માર્ગે. હો, જબરજસ્ત વાણ, ઘણો બધો સામાન ભર્યો હતો. પણ દરિયામાં એને એક સંત મહાત્માનો યોગ થાય છે. નાના નાવમાં એક સાધુ બેઠા છે, પોતાના મોટા નાવમાંથી ઉતરી દરિયામાં બાજુમાં લઈ અને સંત સમાગમ કરે છે. શેઠિયાનો ભાવ સારો, જબરો. સંતની સેવા કરી, એની વાતો સાંભળી, મહાત્મા ખૂબ રાજી થઈ ગયા. મહાત્માજી પાસે એક ચિંતામણી હતી, એ આ શેઠિયાને આપી દીધી. લે કે મારે શું કામનું બોલ્યો. ચિંતામણી શેઠિયાને આપી દીધી. વાણ પાછળ હાલ્યું આવે, નાનું નાવ આગળ થઈ ગયું, પાછળ કંઈક તોફાન ઉપડ્યું અને શેઠિયાના દેખતા નાવ દરિયામાં કંઈક વાવાઝોડું આવ્યું, પોતે આગળ નીકળી ગયા અને વાણ છેટું છેટું દેખાતું હતું. આખું વાણ ડૂબી ગયો. કરોડોનો માલ દરિયામાં વિલીન થઈ ગયો. છતાંય શેઠિયાને કાંઈ ચિંતા ન થઈ. શું કામ નથી ચિંતા થઈ? એની પાસે ચિંતામણી હતી. ઘરે જઈને સંકલ્પ કરીશ ને જે ચિંતવીશ એ વસ્તુ મને મળી જશે. મારે ચિંતા કરવાની જરૂર છે? જેના હાથમાં ચિંતામણી હોય એને કોઈ ચિંતા ન હોય. જે સંકલ્પ કરો એ બધી વસ્તુ મળે એમાંથી. એની માફક તીર્થો અનેક છે, પણ વડતાલ તીર્થ પણ એવું મોટું તીર્થ છે. ગંગા રહી ગોમતીને સ્વરૂપે. ત્યાં ગંગાજી છે એ ગોમતીજીના સ્વરૂપમાં છે. યમુનાજી પણ ગોમતીમાં આવી ગયા છે. ગંગા, યમુના, દ્વારિકા તીર્થ, સરસ્વતી, ગોપી તળાવ, આ બધા તીર્થો આજુબાજુમાં, વડતાલની આજુબાજુમાં વસે છે. ત્રિવેણીનું તત્વ ધના તળાવે. ધના તળાવ છે થોડુંક દક્ષિણ, બહુ વેલા ગયા હતા. નાનું તળાવ છે પણ બહુ પ્રસાદીનું પ્રભુ ખૂબ નાયા છે. તેનો મહિમા પણ ઘણો બધો છે. એક તળાવ છે ટાડણ કરીને, એક તળાવ છે, ત્યાં પણ ભગવાન શ્રીહરિ ખૂબ સ્નાન કરેલું છે, જેને કરીને તળાવને પણ ગંગાજી જેવા બનાવ્યા છે. શ્રીનાથનું મંદિર શોભિતું ઘણું, વેગે કરું વર્ણન યાજ તે તણું. પ્રાકારનું પૂરવ દ્વાર શ્રીધરે, જોવા નિશાનાથ દિનેશ સંચરે. વડતાલ ગામમાં સ્વામિનારાયણ મંદિર તો ખરું, પણ શ્રીનાથજીનું મંદિર બહુ સરસ છે. પૂર્વ દ્વાર તરફ સૂર્ય અને ચંદ્ર આકાશમાંથી એના દર્શન કરે. હો, આપણા મંદિરમાં ગણપતિ, હનુમાનજી એવા સમર્થ છે કે ગમે એના દુઃખ દૂર કરી નાખે કોઈક આવે એટલે. વડતાલ મંદિરમાં ભગવાન સ્વયં પોતે મૂર્તિઓનું સ્થાપન કરેલું છે. મૂર્તિઓમાં ઘણું બધું દૈવત છે. મંદિરની અગ્નિ ખૂણે અખંડ નારાયણ મહોલ છે, જ્યાં ભગવાન શ્રીહરિ બિરાજી અને આખા વિશ્વમાં પ્રસિદ્ધ એવી શિક્ષાપત્રી લખી છે. દરરોજ આપણે 5 શ્લોક જેનો પાઠ કરીએ છીએ વડતાલ મંદિરમાં. હો, મંદિરની આગળ લીમડાનું વૃક્ષ હતું, હવે નથી. હવે ત્યાં એક પગલા પધરાવેલા છે. ત્યાં પણ શ્રીજી મહારાજ અનેક સભાઓ ભરેલી છે. એ સ્થાન પણ અદ્ભુત અને અલૌકિક છે. હવે મંદિર, દેવાલય જે શિખરો દિશે છે, સુશૃંગ હિમાચલના જ એ છે. ધોળી ભલી ધન્ય ધજા બિરાજે, વિદ્યુલ્લતા ચંચળતાથી લાજે. મંદિરના શિખર
ધોળા ધોળા શિખર જાણે હિમાલય શોભતો હોય એવા શોભે છે. ધજા ફરુકે, સરસ શિખર ઉપર ધજા ફરકે છે. જાણે બધાને બોલાવે છે, આવો આવો, અહીંયા મોક્ષનો માર્ગ ખુલ્લો છે. આત્યંતિક શ્રેય જોઈતું હોય, ક્યારે પણ દુઃખી થવું ન હોય તો આવી જાઓ, અહીંયા કને તમને મોક્ષ મળશે. પૂર્વ દિશા તરફ મંદિરના દ્વાર છે. દ્વાર જાણે ગોલોકધામ જેવા હોય. 3 સિંહાસનો છે, સરસ મજાના સુવર્ણના સિંહાસનો. એમાં ઉત્તરખંડમાં ધર્મ ભક્તિ અને વાસુદેવની મૂર્તિઓ છે. મધ્યખંડમાં લક્ષ્મી નારાયણ અને રણછોડ રાય બિરાજે છે. દક્ષિણ ખંડમાં રાધા, વૃંદાવન વિહારી અને હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે. અને અલગ નાની એવી સુખસૈયા છે. મંદિરના ઘુમટમાં સાઈડમાં મત્સ્ય ભગવાનની મૂર્તિ છે. મત્સ્ય એટલે ભગવાન એકવાર માછલા રૂપે થયા હતા. માછલા રૂપે હો. આખા ભારતમાં મત્સ્યનું મંદિર લગભગ એક જ છે. કુર્મ એટલે કાચબો, મત્સ્ય એટલે માછલું. તો વડતાલ મંદિરમાં મત્સ્ય ભગવાનની મૂર્તિ છે, સૂર્યનારાયણ છે, કુર્મા ભગવાન છે, શેષ સાઈ છે, નરસિંહ ભગવાન છે અને વરાહની મૂર્તિ પણ નાના નાના ગોખલા કરીને આમ સાઈડમાં પધરાવેલી છે. આવું વડતાલ મંદિર છે. બીજી ઘણી બધી મૂર્તિઓ મંડપમાં છે. ધર્મવંશીની સરસ મજાની હવેલી છે, જાણે ઇન્દ્રના વૈભવ તુલ્ય શોભતી હોય. જ્યાં લીમડાનું વૃક્ષ હતું ત્યાં શ્રીજી મહારાજ અનેક સભાઓ કરેલી છે. સંતોનો આશ્રમ. એ સંતો બધા ભજન કરતા હોય, અલૌકિક વાતાવરણ હોય. એ હરખો બે કેટલાક સંતો સિદ્ધાસન બેસી કરી અને ભગવાનનું ધ્યાન કરતા હોય છે. દુનિયામાં ન જોવા મળે એવું વાતાવરણ આ મંદિરોમાં તમને જોવા મળે. કોઈક માળા ભજન કરતા હોય, કોઈક રાત્રે ઉઠી ઉઠીને ભગવાનની પ્રદક્ષિણા કરતા હોય, કોઈક સવારે પૂજા કરતા હોય. એક પગે ઉભા રહીને 2 હાથ ઊંચા કરીને, આપણે કેટલા કેટલાક હાથ ઊંચા કરે, આમ આમ આમ. માળા હાલે નહીં, પડી જવાય ને. આમ હાથ ખપે, જો આમ ભગવાન હાથ કરીને માળા ફેરવાય, આમ પૂરા ઊંચા કરીને, એક પગે ઉભા રહીને. તમારો એક જ પગ છે જે પડી જવાય, 2 પગ હો તો પડાય નહીં. પણ નીચે ભગવાનની મૂર્તિ હોય એની સામે તમે દ્રષ્ટિ એમ સ્થિર કરી રાખો ને તો દ્રષ્ટિ પણ એક ત્રીજો પગ છે. અખતરો કરી જોજો તમે. આપણી સ્થિર દ્રષ્ટિઓ ભગવાનની મૂર્તિ આંખની સામે જોઈ જ રાખવાનું, તો એક ત્રીજો પગ છે, તમે પડશો નહીં. એક પગે ઉભા રહીને હાથ ઊંચા કરશો અને આડું નજર કરશો ને તો પડી જ જવાશે. તો વૃત્તિરૂપી એક ત્રીજો પગ ભગવાનની મૂર્તિમાં સ્થિર વર્તી કરશો ને તો પડાશે નહીં. અખતરો કરી જજો. એટલે ભલે પગ ખોડો એટલું કામ નહીં પડે પણ કામ કરે છે એમ. બીજું, કોઈક સંતો શાબ્દિક શાસ્ત્રો ભણતા હોય છે, કોઈક વેદાંત ભણતા હોય છે, કોઈક બીજાને ભણાવતા હોય છે, કોઈક વાજિંત્રો લઈને સરસ મજાના કીર્તનો ગાતા હોય છે, કોઈક વાજિંત્રો વગાડતા હોય છે. જાણે કે નારદ અને પર્વત આવ્યા હોય ને ગાતા હોય, નારદ અને તુંબરું. આવું મંદિરોમાં વાતાવરણ જોવા મળે હો. સંતોના આશ્રમમાં સરસ મજાના તુંબડા લટકતા હોય, કપડામાં બાંધીને રાખ્યા હોય. તુંબડા દુનિયામાં તમને જોવા ન મળે. આવડા મોટા તુંબડા હોય, કડાવાળા તુંબડા હોય. ભલો સભા મંડપ પશ્ચિમે છે, સુયજ્ઞશાળા અદભૂત એ છે. મહાત્મ્ય તેનું કહીશું શકાય, જ્યાં જ્ઞાનનો યજ્ઞ અખંડ થાય. મંદિરની બરોબર પાછળના ભાગમાં મંદિર, આમ પાછળ ચોક, પછી એ મોટો વિશાળ સભા મંડપ અને એની વચ્ચે એક સરસ મજાની યજ્ઞશાળા.
જ્યાં જ્ઞાનનો યજ્ઞ અખંડ થાય, સભા મંડપ શું કથા વાર્તા થાય, એને જ્ઞાન યજ્ઞ કહેવાય, કથા વાર્તાને. આ સૃષ્ટિ કરી બ્રહ્માએ ત્યારે માણસોને કીધું જ્ઞાન યજ્ઞ કરજો, જ્ઞાન યજ્ઞથી જ સુખી થશો, યજ્ઞ વિના સુખ થશે નહીં. માણસ જ્ઞાને કરીને સુખી થાય છે ને અજ્ઞાને કરીને દુઃખી થાય છે. જ્ઞાન અને અજ્ઞાન બધી દિલની વાત છે ભાઈ. તમને જ્ઞાન થઈ ગયું તો સુખી થઈ જાવ અને અજ્ઞાની હો તો દુઃખી થાવ. વાત કેવી છે, એક સાધુ હાલે જતા હતા રસ્તામાં, સરસ મજાનું દોરડું મળી ગયું એને, હો ક્યાં કુવામાંથી પાણી સિંચવા માટે. તે દોરડું ખંભામાંથી રાખી દીધું અને પોતે એમ મોજી હતા, ભગવાનનું સ્મરણ કરતા જાય, હાલે બસ. હા, એ ભગવાન નામ લેતા હાલતા હાલતા રસ્તામાં દોરડું પડી, ખબર ન પડી, ધ્યાન રહ્યું નહીં. પછી આગળ ગયા ને ત્યાં ખબર પડી ખરું દોરડું ક્યાં ગયું, રસ્તામાં પડી ગયું. અચ્છા, મુજે રસા પાયા જ નહોતા કે લ્યો, બસ માની લીધું, મને દોરડું મળ્યું જ નહોતું, નહીં તો વળી એને ગોતવા માટે જવું પડે ને પાછું જ આવે તો બીજો કોઈ ઉપાડી ગયો તો જડે નહીં, ચિંતા થાય, અરે ક્યાં પડી ગયું, કેમ પડી ગયું, શું પડી ગયું. પણ જ્ઞાન મુજે રસા પાયા જ નહોતા કે થઈ ગયો સંતોષ. નહીં તો એક વસ્તુ સારું કરીને ખાલી આપણી મળી હોય અને ગુમ થઈ જાય તો કેટલા દુઃખી થઈ જાય. થવાનું થઈ ગયું, દુઃખી થવામાં શું ફાયદો હોય. આ જ્ઞાન, જ્ઞાન એટલું કામ કરે છે ભાઈ, જબ્બર કામ કરે જ્ઞાન. હવે આપણેથી થાય એમ નથી કેટલીક વસ્તુ, જવા દો, સંતોષ માનો. હા, કેટલાકને તો ઘરવાળી જોઈતી હોય, નક્કી કર્યું ને એ બીજી ક્યાંક પરિણી જાય તો ભાઈડો આપઘાત કરી નાખે લે, એમાં શું ફાયદો થાય. કેટલા મરે છે દુનિયામાં, સમજી લો ને, ભગવાન મને બીજો મેળ કરી દેશે બસ તો સંતોષ. આ જ્ઞાન, જ્ઞાન એટલું કામ કરે. બીજી ક્યાંક મેળ પડી જશે, ભગવાન ગોઠવી દેશે તો સંતોષ થઈ ગયો એને. આ જ્ઞાન એટલું કામ કરે. અને જ્ઞાન ન હોય તો આપઘાત કરે. અરે કેટલાક 10માં નાપાસ થાય તો આપઘાત કરે. ભુજમાં હમીસરમાં પહેલા તો પોલીસ રાખવી પડતી, કાંઠા ઉપર નાપાસ થયો એટલે સીધો ઠેકડો મારે. અરે બીજી વાર ભણો, પાસ થાવ, અભ્યાસ કરો, એવું કાંઈ નથી મરી જવું પડે. આ અક્કલ વગર ના કહેવાય, જ્ઞાન વગર. જ્ઞાન વગર માણસને હુજે નહીં, ધીરજ આવે નહીં, જરાય સહન શક્તિ મળે નહીં. તો જ્ઞાને કરીને ઘણું બધું જીવને સુખ થાય છે. એ જ્ઞાન ક્યાં કરે મળે? આવા સભા મંડપમાંથી મળે, એમ વાત કહે છે. બાજુમાં રૂડો હરિમંડપ છે હો, પ્રસાદીનું સ્થાન, જ્યાં શ્રીજી મહારાજ શિક્ષાપત્રીનું સંશોધન કરેલું અનેક શાસ્ત્રોમાંથી. કેટલાક નૈષ્ઠિક બ્રહ્મચારીઓ રે મંદિરમાં, ત્રિકાળ સંધ્યા કરતા હોય, કોઈક વૈશ્વદેવ કરતા હોય, કોઈક ગાયત્રી મંત્રનો જાપ કરતા હોય. મંદિરથી ઉત્તર દિશા તરફ જઈએ આ બાજુ તો સરસ મજાનો નારાયણ બાગ છે, આરામ બાગ કહેવાય જેને હો. એમાં વિહારીલાલજી મહારાજ કે આપણે એક સરસ મજાનું મંદિર બનાવ્યું છે. મંદિર પણ સુરત શોભાવાળું છે. ત્યાંથી થોડાક ઉત્તર અને પશ્ચિમમાં જાઓ તો સરસ મજાનું ગોમતી તીર્થ છે, ગોમતી તળાવ આખી. એ ગોમતી દ્વારિકામાં જે ગોમતી છે ને, એ ગોમતી સચ્ચિદાનંદ સ્વામીની જોડે વડતાલમાં આવીને વસી છે. એની કથા એક આખી લાંબી છે સચ્ચિદાનંદ સ્વામીની. અયોધ્યાવાસીની જોડે સચ્ચિદાનંદ સ્વામી ભૂમિયા તરીકે યાત્રા કરાવવા ગયા હતા. દ્વારિકા ગયા, સચ્ચિદાનંદ સ્વામીને થઈ ગયું સમાધિ. ગોમતી છે, આ મંદિરની પાછળ પાણી આવે, દરિયાનું ખારું પાણી, ભલે પણ કોઈ નાવા દીધા નહીં, સમાધિ થઈ ગઈ. અયોધ્યાવાસી હતા એ હાલા ગયા ત્યાં કને બેટ દ્વારકા. સચ્ચિદાનંદ સ્વામી અહીંયા રહી ગયા. પછી સમાધિમાંથી જાગ્યા તો આરાભણા ગામમાં ગયા. ત્યાં છાપું ન મળી, કે પૈસા દો તો છાપું દઈ. સચ્ચિદાનંદ સ્વામી કે હું સ્વામિનારાયણનો સાધુ, મારી પાસે પૈસા ક્યાં હોય. ઓલા કે સ્વામિનારાયણનો તો ડબલ પૈસા લાગશે કે લ્યો. એવા નડ્યા ગુગડી બ્રાહ્મણો. છાપું ન મળી, 4 દિવસ સુધી ઉપવાસ કર્યા હો, નકોરડા નહીં ખાવા પીવા કાંઈ નહીં. એવા નિર્દય માણસો. પછી બેટ દ્વારકા ગયા, મંદિરમાં દર્શન કરવા જતા હતા કે એ છાપું વિના ક્યાં દર્શન કરવા જાય, નહીં જવાય, પાછો વળકે અંદર જવા દીધા નહીં. સામે એક ઓટલી હતી, ઓટલીમાં સચ્ચિદાનંદ સ્વામી બેસી ગયા મંદિરની સામે જોઈને, દરવાજાની સામે જોઈને. ત્યાં કેટલા દિવસ થયા? 4 દિવસ અહીં થયા હતા અહીંયા કને. 5 દિવસ લગભગ અહીંયા થઈ ગયા. કેટલા દિવસ થયા? ટોટલ 11 ઉપવાસ થયા હતા લ્યો.
સચ્ચિદાનંદ સ્વામીને 11 ઉપવાસ થયા, ઓટલી માથે બેઠા જ. કેટલાક બ્રાહ્મણો આવે, કેટલા શું કામ હેરાન કરે, પૈસા દઈને દર્શન કરી લે ને, કે તો પછી નથી મારી પાસે પૈસા, હું સ્વામિનારાયણનો સાધુ. ઓલા કે એટલે સ્વામિનારાયણ તો પોતે ભગવાન છે, કે હું કેમ મુડાણો છે, કે લ્યો સ્વામિનારાયણ દર્શન કરી લે ને. આવું જેમને તેમ બોલે હો. અરે પણ મારા પ્રભુની આજ્ઞા છે એટલા માટે આવ્યો છું. 11 ઉપવાસ થયા, એકાદશીની રાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણ દર્શન દીધા હો સચ્ચિદાનંદ સ્વામીને. સચ્ચિદાનંદ સ્વામીને કે માગો માગો, તો બીજું કાંઈ નથી માગવું. આજે તમારા દર્શન દુર્લભ તો જુઓ, પૈસા વિનાના દર્શન અમારા જેવા સાધુને 11 દિવસથી ખાવા નથી મળ્યું, એમને બેઠો હું. આટલા મોઘા કેમ થઈ ગયા? શ્રી કૃષ્ણ ભગવાનને સચ્ચિદાનંદ સ્વામી કે આટલા દુર્લભ. પછી કેટલીક વાતો ભગવાનને સંભળાવી સચ્ચિદાનંદ સ્વામીએ. દ્રૌપદીને દુઃખ પડ્યા હતા, તમે ચીર પૂર્યા હતા, ને એ પાંડવોને સુખી કર્યા હતા. હવે દયા છે કે તમારે ગઈ? ભગવાન કે જો અહીંયાના બધા એવા જ છે કે હવે અહીંયા નથી મેળ પડે, હું તમારી જોડે હાલું છું, કે વડતાલ કે લો. સચ્ચિદાનંદ સ્વામીની સાથે દ્વારકાધીશ ભગવાન, ગોમતી તળાવ, એ આખો પરિવાર એ રાત્રે સ્વપ્નમાં દર્શન થાય ને ત્યાંથી આવતા આવતા બધા એ વડતાલમાં એને સ્થિર કર્યા. અને વડતાલમાં લક્ષ્મીનારાયણ ભગવાનની જોડે રણછોડરાયની મૂર્તિ પધરાવી અને ગોમતીજીમાં એ નિવાસ કરીને રહ્યા. અને તેદીના સમયમાં વડતાલમાં યાત્રા કરો, ગોમતીજીમાં સ્નાન કરો, વડતાલમાં છાપું લઈ લો, એટલે દ્વારિકામાં જે થાય ને પૂન એ અહીંયા થઈ જાય. હવે તો જો કે બધે જઈ શકાય છે. ત્યાં કને એક સરસ મજાની બેઠક કરી છે. ભગવાન શ્રીહરિ જ્યાં ખૂબ રંગ રમ્યા છે. ગોમતીજીના પગથિયામ સોપાન સરસ મજાનો. આજે તો બહુ મહિમા વધાર્યો ગોમતીજીનો. હે સંતો સ્નાન કરતા હોય, ભગવાન શ્રીહરિ સંતોની જોડે અનેક વાર જેમાં સ્નાન કરેલું હોય, પ્રયાગ કહો કે કાશી કયો, સ્ત્રીઓ પાણી ભરવા આવતી હોય ત્યાં કને આવું બધું ગોમતી તીર્થ છે, બહુ મહત્વ. ત્યાંથી વળી વાયુ દિશા વિભાગ, રૂડો દિશે છે રઘુવીર બાગ. જહાં બિરાજી જગદીશ આપ, પૂરો જણાવ્યો જનને પ્રતાપ. ત્યાંથી થોડાક વાયુ દિશા તરફ જાઓ એટલે ત્યાં રઘુવીર બાગ છે. રઘુવીર એટલે પેલા આચાર્ય મહારાજ, એના નામની આખી એક વાડી છે ગોમતીજીના ઉત્તર કિનારા ઉપર. વાડી પણ કેટલી ફળદ્રુપ હો. સરસ મજાના કેળાના ઝાડવા, દાડમ, જાત જાતના કમળ. કમળ એટલે ટાંકા કર્યા હોય, એની અંદર માટી ભરી હોય, ગારો, એમાં કમળ થયા હોય, સરસ મજાના કમળ. એમાંથી તોડી આવાય ને ભગવાન હાથમાં જલાવાય. પેલા આપણી ભુજની વાડીમાં હતા, અમે સવારે જતા 5 વાગે, કમળ લઈ આવી ત્યાંથી ઘનશ્યામના હાથમાં જલાવતા. સરસ મજાના આસોપાલવના ઝાડ, આંબાના ઝાડ, દ્રાક્ષના માંડવા, દ્રાક્ષ માંડવામાં થાય હો, જાંબુના ફળ, સરસ મજાના અંજીર, જાત જાતના ફળથી સુંદર સરસ મજાની વાડી શોભે છે. પુરીથી ઈશાન પ્રદેશ ભાગ, જ્યાં છે વિશાળાખ્ય વિશાળ બાગ. જેના ફળો શ્રી હરિજી જમ્યા છે, વિરાજીને ત્યાં જનને ગમ્યા છે. વડતાલપુરીની ઈશાન પ્રદેશમાં પણ સરસ મજાનો વિશાળ નામનો બાગ છે. ત્યાં પણ જાત જાતના ફળ થાય છે. એનાથી ગામની પૂર્વ દિશામાં વળી સરસ મજાનું તળાવ છે. તળાવને કાંઠે એક દેરી, એમાં હનુમાનજીનું મંદિર છે. જે હનુમાનજી મંદિરે પણ ભગવાન શ્રીહરિ ઘણીવાર બિરાજ્યા છે. પ્રસાદીની બધી જગ્યાઓ હો. જે તળાવમાં ભગવાન શ્રીહરિ અનેક વાર સ્નાન કરેલું છે. સમયે આમાં હજારો માણસો ભેગા થાય તો એ બધા સ્નાન કરે અને બધા બોલે હો ઊંચે સ્વરે, સ્વામિનારાયણ 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 નામ લેતા લેતા બધા બોલે. ત્યાં કને એ શબ્દો વળી કરીને ભૂગોળ અને ખગોળ ગાજે.
અને એને જોવા માટે આકાશમાં વિમાનમાં બેસીને દેવતાઓ આવે. માણસો કેવા બધા સમૈયામાં અલગ અલગ જાતિના, અલગ અલગ દેશના, અલગ અલગ ભાષા, અલગ અલગ પહેરવેશ, જુદા જુદા માણસોનું, કોઈક મધરા, કોઈક ઊંચા, કોઈક જાડા, ને એ જાત જાતના માણસો, દેશ દેશના માણસોના ગુણ અલગ અલગ, આવા બધા જુદી જુદી ભાષાઓ બોલતા હોય. કેટલાક એમાં નટડા આવતા, નટડા નાટક કરતા સરસ મજાના ભગવાનને રાજી કરવા માટે, હો દોરીમાં હાલે ને આમ નાટક સરસ મજાના જાત જાતના વેશ ભજાવે. એના કરતા વડતાલની બરોબર પૂર્વ દિશામાં જઈએ તો સરસ મજાનો જ્ઞાન બાગ છે. હો ભગવાન શ્રી હરિ જ્યાં 12 દરવાજા વાળા હિંડોળામાં ઝૂલ્યા હતા. હો હિંડોળો એક જ, પણ દરવાજા એના 12, બધી બાજુ ભગવાન દેખાય. મસ્તક ઉપર સરસ મજાનો મુગટ ધારણ કર્યો હતો. આજે પણ ત્યાં કને 2 હોજ રંગના છે. હો 2 મોટા મોટા હોજ, આમ રંગના હોજ ભરી, એક સાધુનો અને એક મહારાજ અને પાડાનો અમે રંગ રમતા, હોળી રમતા. હોળી રમ્યા ત્યાં જન સાથ હે તે. સરસ મજાનો આંબલાનું ઝાડ હજી છે પ્રસાદીનું. હો એની ડાળમાં સરસ મજાનો લાંબો હિંડોળો બાંધી અને ભગવાન શ્રી હરિ ઝૂલ્યા હતા. હિંચકા ખાતા હતા, હિંચકા. જ્યાં પીજવાસી શિવલાલ આવી, બહુ રૂડી બેઠક છે રચાવી. સત્સંગના સંઘ અસંખ્ય આવે, નારી નરો મસ્તક ત્યાં નમાવે. જ્યાં પીજના નિવાસી શિવલાલ શેઠ, એક બોટાદના હતા શિવલાલ, આ પીજના શિવલાલની વાત છે. સરસ મજાની ત્યાં કને બેઠકો બનાવી છે, બેસી શકાય. હો જ્યાં સત્સંગમાંથી અસંખ્ય સંઘ આવે, સ્ત્રી અને પુરુષોના. ભગવાન શ્રી હરિ જે ઓટા ઉપર બેઠા હોય ત્યાં બધા મસ્તક નમાવે. પ્રસાદીનું સ્થાન કહેવાય ને. તો આ અદ્ભુત વડતાલપુરીનું વર્ણન કર્યું. વૃષજ ચરિત્ર વર્ણવા વિચારી, વૃષજ સદંઘ્રિ સરોજ ચિત્ત ધારી. પ્રથમ કથન યોગ્ય જે વિચાર્યું, વર્ણન વૃત્તપુરી તણું ઉચ્ચાર્યું. વિહારીલાલજી કહે છે મહારાજ શ્રી, હકીકતમાં તો મહારાજના ચરિત્રો કહેવા છે. હો પણ ચરિત્રો કહેવાને માટે કંઈક શું કહેવાય, શરૂઆત તો કંઈક કરવી પડે ને. તો જ્યાંથી જે જગ્યામાં બેસીને ગ્રંથ રચાય છે એવું જે વડતાલપુર, વડતાલ મંદિર, એનું વર્ણન કર્યું. હવે ભગવાનના ચરિત્રો રચવા છે, વડતાલ મંદિરનું વર્ણન, અને હજી ઘણું બધું કથા તો હજી બધી ઘણી બધી આવશે, અલગ અલગ જાતની. સમજ્યા? મોટો વિશાળ ગ્રંથ છે અને લખવામાં કોઈ જાતનો સંકોચ કર્યો નથી. જે ઈચ્છા આવે ને એ બસ લખવું, બધું મહિમા છે તો લખો, સંકોચ ના કરો, એવો વિશાળ ગ્રંથ છે. તો ભગવાનના ચરિત્રો વર્ણન કરવા માટે પહેલા એવું લાગ્યું કે વડતાલપુરીનું વર્ણન બતાવી દઈએ જે જગ્યાનું, એટલે વડતાલપુરીનું વર્ણન કર્યું. હવે પછી શું વર્ણન આવે છે એ આવતા દિવસોમાં વાત. થોડાક દિવસ આપણી આ કર્મની કથા છે ને બંધ રહેશે. સમજ્યા ને? છપૈયા જવાનું થયું. છપૈયા ઘનશ્યામ મહારાજ જ્યાં પ્રગટ થયા છે ને એ છપૈયામાં એક હરિભગતની કથા છે. મારે સુખપરના કાંતિભાઈ છે, જબરી સેવાઓ કરે. હો લાખો લાખો રૂપિયાની સેવા કરે મંદિરોમાં, ઓમાં તેમાં ખૂબ. એટલે ઘણા બધા, લગભગ નહીં ને તો 60-70 જેવા સંતો ત્યાં કને જશે. અને 5 દિવસની 20 તારીખની કથા બે છે, 20 થી 24. એ કથા માટે કાલે 18 અમે સવારે વહેલા નીકળી જશું અહીંયાથી. હું એકલો જ જઈશ, બીજા સંતો માંડવીથી આવશે. અને પછી 24ના કથા ઉઠશે એટલે તેથી જ પાછા નીકળી અને 25-26 સુધી અહીંયા કને આવી જવાનો એવો પ્રોગ્રામ છે. એટલે છપૈયામાં ઘનશ્યામ જઈ અદ્ભુત ચરિત્રો કર્યા છે અલગ અલગ. એ આ કથામાં આવશે ત્યારે આપણે એનું શ્રવણ
કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. इति श्री बिहारीलाल जी आचार्य विरचित हरिलीलामृते प्रथम कड़से भूमानंद मुनिंद्र वाघजी भाई संवादे व्रतपुरी वर्णन नाम पंचमो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. अष्टकोणने ऊर्ध्वरेखा स्वस्तिक जांबूसववाला वज्रयंकुस्केतुने पद्मा जमणे पगे नववाला त्रिकोण कळशने गोपद सुंदर धनुष्यने मीनवाला अर्धचंद्रने व्योम सात छे डाबे पगे चीनवाला श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं श्रीनीलकण्ठं भजे. स्वामिनारायणं नीलकंठं भजे. सहजानंद स्वामी महाराजनी जय.